રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવાના મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ ભાજપ પર તોડજોડની રાજનીતિ અને ધમકીના આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવેએ આકરા પ્રહાર કર્યા છે. માધવ દવેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના જ ઉમેદવારો કે કાર્યકર્તાઓને સાચવી શકતી નથી અને પોતાની નિષ્ફળતા છુપાવવા ખોટા આરોપો લગાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના સોના જેવા કાર્યકરો અત્યારે ફિલ્ડમાં જનતા વચ્ચે છે, તો અમારા કાર્યકરોને કેમ કોઈ તોડજોડ કરતું નથી? ભાજપમાં કોઈ તોડજોડની નીતિ નથી, માત્ર કોંગ્રેસનો આંતરિક ફફડાટ સામે આવી રહ્યો છે. આ નિવેદનબાજીને પગલે રાજકોટનું રાજકીય તાપમાન વધી ગયું છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવે છે. ત્યાં મારી સાથે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે છે, તેમની સાથે વાત કરું. માધવભાઈ, આ કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવે છે, તેને કઈ રીતના જુઓ છો? કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે એને હું નકારી કાઢું છું. આવી કોઈ ઘટના બની નથી અને અમને આવો કોઈ વિચાર પણ આવ્યો નથી ને વિચાર આવે પણ નહીં, એ સ્વાભાવિક છે. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના વિચારો ઉપર ચાલનારી પાર્ટી છે. અમારી પાસે દેવોથી પણ દુર્લભ એવા કાર્યકર્તાઓનો બહુ મોટો સમૂહ છે. અમે લોક ઉપયોગી કાર્યો કર્યા છે, લોકોની સાથે રહ્યા છીએ, લોકોની વચ્ચે રહ્યા છીએ. એટલે અમને આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં એક પણ પ્રકારનો રસ પણ નથી. અમે અમારું કાર્ય કરીએ છીએ, અમે અમારી લીટી મોટી કરીએ છીએ. અમને કોઈમાં આવી પ્રક્રિયા કરવાનો કોઈ રસ નથી. સદંતર ખોટા ન્યૂઝ છે. જે આપના આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપના લોકો દ્વારા કોલ કરવામાં આવે છે, શું છે હકીકત? ક્યારેય અમારા કોઈ કાર્યકર્તા આવી પ્રવૃત્તિમાં પડતા નથી, કારણ કે અમારે એ વાતની જરૂર પડતી નથી. એમણે આ વાત કઈ રીતે કરી એ જ મને સમજાતું નથી. અત્યારે લોકોની વચ્ચે રહેવાનો સમય છે. અમારા કાર્યો તો પ્રચાર કાર્યોમાં પડ્યા છે. અમારો લોકસંપર્ક ચાલુ થઈ ગયો છે. અમારા કાર્યાલયના ઉદ્ઘાટન થઈ ચૂક્યા છે અને અમે તો અમારા ઉમેદવાર જાહેર થયા એ પહેલાં કમળના નિશાન માટે અમે એક વખતનો સમગ્ર રાજકોટનો 1000 બૂથનો લોકસંપર્ક પણ પૂરો કરીને અમે બેઠા છીએ. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે પ્રેશર લગાવવામાં આવે છે, પોલીસ પ્રેશર દેવામાં આવે છે, જે ઉમેદવાર છે તેને તોડે નહીં, તેને કારણે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે. કઈ રીતના? સદંતર ખોટી વાત છે. અમે એવો કોઈ પ્રયોગ કર્યો નથી ને અમને એવો વિચાર પણ નથી આવ્યો. મેં પહેલાં પણ કહ્યું કે આવી કોઈ વાત કરવાની અમારે જરૂર નથી રહેતી. અમે અમારા વિચાર ઉપર, અમારી શક્તિ ઉપર અમને ભરોસો છે, અમારા કાર્યકર્તાઓ ઉપર ભરોસો છે અને અમે પૂર્ણ રીતે અમારા અત્યારે જે કરવું જોઈએ એ જ કાર્ય, એટલે કે પ્રચાર કાર્યમાં અમારી આખી ટીમ લાગેલી છે. અમારી પાસે આવો કોઈ સમય નથી. એ રીતના માધવભાઈ દવે સાથે વાત કરી. કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, તે સદંતર આક્ષેપો છે તે નકારવામાં આવ્યા છે. કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.